ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. રેડોક્સ પ્રક્રિયાના લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 8.18ની જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે એને બેલેન્સ કરી હતી. હવે એવી જ રીતે આપણે પ્રશ્ન નંબર 19ની પ્રક્રિયાને સંતુલિત કરીશું. બરાબર. હવે જો અહીંયા પહેલેથી પ્રશ્નમાં જ કહી દીધું છે બધી પ્રક્રિયા બેઝિક માધ્યમમાં કરવાની છે. આ ત્રણે ત્રણ. બરાબર. ચાલો, તો સૌથી પહેલા આપણે પ્રક્રિયાને અહીંયાથી કોપી કરી લઈએ. બરાબર. ચાલો, આ આપણી પહેલી પ્રક્રિયા છે જેને આપણે સંતુલિત કરવાની છે. જો આજે આપણે થોડાક અઘરા રાસાયણિક સમીકરણ બાજુ જઈ રહ્યા છીએ એટલે ખાસ ધ્યાન આપજો. બરાબર. જો ચાલો, અહીંયા P4 માંથી PH3 અને HPO2 માઇનસ બને છે. મતલબ કે આ પ્રક્રિયા વિસમીકરણ પ્રક્રિયા છે અને વિસમીકરણ પ્રક્રિયામાં એક જ વસ્તુનું ઓક્સિડેશન થાય અને એક જ વસ્તુનું રિડક્શન થાય. એટલે આ જ બે વાર કામ કરે છે એટલે હું એને બે વાર લખીશ. એટલે જોજો, હું બે વાર P4 લખીશ. આ પહેલી વાર P4 વત્તા આ બીજી વાર P4 અને OH માઇનસ હું છેલ્લે લખીશ. બરાબર. પ્રક્રિયા બેઝિક માધ્યમમાં છે એટલે લાસ્ટમાં. ચાલો, એમાંથી શું બને છે? PH3 અને HPO2 માઇનસ. બરાબર. ચાલો, હવે સૌથી પહેલા ઓક્સિડેશન આંક લખીએ બધાનો. તો આનો 0 છે, આનો પણ 0 થશે. અહીંયા હાઇડ્રોજન +1 છે તો ફોસ્ફરસ -3 થશે કેમ કે 3 હાઇડ્રોજન છે. અને આનો આપણે ગણીએ તો હાઇડ્રોજન +1 છે, ઓક્સિજન -2 છે, એવા 2 છે એટલે -4 +1 -3 વધશે. -3 બરાબરની બીજી બાજુ જાય એટલે +3 -1 એટલે ફોસ્ફરસ અહીંયા કેટલું થશે? સોરી, અહીંયા -2 આવશે. એમની ભૂલ છે. HPO2 -2 આવે એટલે ફોસ્ફરસ અહીંયા +1 આવશે. એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે નાનકડી, એ સુધારી લેજો. બરાબર. ચાલો, હવે આ પ્રક્રિયાને હું કોપી કરી લઉં છું અહીંયાથી. આ સ્ટેપમાં આપણે શું કરવાનું થશે? તો જેનો ઓક્સિડેશનાંક બદલે છે એનો ઓક્સિડેશનાંક કુલ લખવો પડશે. 4 ફોસ્ફરસ છે તો આ બંનેની આગળ મારે 4 લખવા પડશે. બરાબર. હવે કુલ ઓક્સિડેશનાંક લખીએ તો અહીંયા તો 0 નો 0 જ રહેશે, પણ અહીંયા -3 × 4 કરવા પડશે ને, એટલે એમાંથી આવશે -12 અને અહીંયા +1 × 4 કરો એટલે અહીંયા આવશે +4. બરાબર. બાકીના કાઢી નાખું છું જેથી કરીને તમને ખબર પડે આપણે શું કર્યું. ફોસ્ફરસના ઓક્સિડેશનાંકને 4 વડે ગુણ્યા કુલ ઓક્સિડેશનાંક લખવા. ચાલો, હવે આપણી પાસે કુલ ઓક્સિડેશનાંક આવી ગયો છે. બરાબર. એટલે હવે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને લખીએ. બરાબર. ચાલો, હવે પહેલાં તો હું આ જૂના ઓક્સિડેશનાંક અહીંયાથી કાઢી નાખું છું અને કુલ ઓક્સિડેશનાંક લખી નાખું છું. બરાબર. ચાલો, આનો કુલ ઓક્સિડેશનાંક ઉપરથી જોઈને લખો 0 0. આનો ફોસ્ફરસનો -12 અને અહીંયા ફોસ્ફરસ +4. ચાલો, મતલબ કે એક ફોસ્ફરસ પહેલા ફોસ્ફરસ સાથે, બીજો ફોસ્ફરસ બીજા ફોસ્ફરસ સાથે. અહીંયા 0 માંથી -12 થયું એટલે કે આણે 12 ઇલેક્ટ્રોન મેળવ્યા.
કેટલા 12 ઇલેક્ટ્રોન મેળવ્યા, એટલે કે આ રિડક્શન પ્રક્રિયા થઈ અને આણે 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા કેમ કે +4 માં બદલે છે, એટલે આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. બરાબર, ક્લિયર. હવે બંને બાજુ સરખું કરવા મારે આ પ્રક્રિયાને પહેલા અહીંયા 4 4 મૂકી દઉં, 3 વડે ગુણાવવી પડશે, એટલે કુલ થશે 12 ઇલેક્ટ્રોન ગુમાવે છે. ચાલો તો હવે અપ્લાય કરીએ આપણે જે કીધું છે એ. બરાબર, ચલો નીચેથી ખોટો લબાચો કાઢી નાખું છું. બરાબર, પ્રક્રિયા નંબર 5. ચાલો આ પ્રક્રિયાને મારે 3 વડે ગુણવાની છે, એટલે અહીંયા 3 થશે અને 4 હતા ઓલરેડી, 4 ગુણ્યા 3 કરો એટલે આ 12 થઈ જશે ને અહીંયા 4 તો ઓલરેડી હતા જ. ચાલો હવે શું કરવાનું, તો હવે વીજભાર, તો આ બાજુ તો 0 વીજભાર છે, જ્યારે આ બાજુ -24 વીજભાર છે અને -24 ને સંતુલિત કરવા માટે અહીંયા મારે 24 OH માઇનસ ઉમેરવા પડશે. 24 OH માઇનસ. બરાબર, એટલે કે મેં 24 જેટલો વીજભાર અહીંયા માઇનસ ઉમેરેલો છે, એટલે બે બાજુ વીજભાર સરખો થઈ ગયો. હવે હાઇડ્રોજનને ગણો અને પછી H2O ઉમેરો. અહીંયા 24 હાઇડ્રોજન છે, અહીંયા 12 ને 12 24 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન ગણો 24 ઓક્સિજન, 12 દુ 24 ઓક્સિજન. H2O ઉમેરવાની જરૂર નથી. તો અહીંયા તમારી પ્રક્રિયા આખી બેલેન્સ થઈ ગઈ. જો ટોટલ 12 ને 4 16 ફોસ્ફરસ છે, તો 4 ને 12 16 ફોસ્ફરસ, 24 હાઇડ્રોજન, 12 દુ 24 હાઇડ્રોજન, 24 ઓક્સિજન, 12 દુ 24 ઓક્સિજન. બરાબર, ક્લિયર. 12 ને 12 હાઇડ્રોજન થઈ ગયા 24. તો આ તમારી પહેલી વિસમીકરણ પ્રક્રિયા આપણે સંતુલિત કરી. બરાબર, સમજાઈ ગયું બધાને? ચાલો ત્યાર પછી બીજી પ્રક્રિયા જોઉં. આ વિસમીકરણ નથી. બરાબર, તો હું પહેલા અહીંયાથી આને કોપી કરી લઉં છું. ચાલો આ તમારી પ્રક્રિયા છે. બરાબર, ઓકે. હવે તમારે આ પ્રક્રિયાને સંતુલિત કરવાની છે. તો સૌથી પહેલું સ્ટેપ, દરેકના ઓક્સિડેશન સ્ટેપ આંક લખો. બરાબર, ઓકે. પહેલું સ્ટેપ તો આપણું પ્રક્રિયા લખવાનું હતું ને, તો આ પહેલું સ્ટેપ. ચાલો બીજા સ્ટેપમાં દરેકના ઓક્સિડેશન આંક લખો. બરાબર, ચાલો સૌથી પહેલા N2H4 વત્તા ClO3 માઇનસ. ચાલો એમાંથી શું બને છે? એમાંથી NO બને છે અને Cl માઇનસ બને છે. બરાબર, આ પ્રક્રિયાને હું કોપી કરી લઉં પહેલા અહીંયાથી, જેથી આપણે એને બધે વાપરી શકીએ. હવે બધાનો ઓક્સિડેશન આંક લખો જોઈએ. તો અહીંયા હાઇડ્રોજન અધાતુ સાથે હોવાથી +1, એવા 4 છે, એટલે 2 નાઇટ્રોજન વચ્ચે -4 આવે તો 1 નાઇટ્રોજન -2. અહીંયા ઓક્સિજન -2, એવા 3 છે, એટલે -6 બરાબરની બીજી બાજુ જશે તો ક્લોરીન થશે +5. તમને ગણતા આવડે જ છે. હાલો, ઓક્સિજન -2 તો નાઇટ્રોજન +2, અહીંયા ક્લોરીન -1. ચાલો હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક નથી બદલતો, નાઇટ્રોજન ક્લોરીનનો બદલે છે. એટલે સ્ટેપ નંબર 3માં આપણે બે બાજુ પ્રમાણ સરખું કરવું પડે ને. ચાલો તો હવે આપણે બંને બાજુ પ્રમાણ સરખું કરશું, જેનો ઓક્સિડેશન આંક બદલે છે એનો, અને એમનો વીજભાર લખીશું, કુલ વીજભાર. 2 નાઇટ્રોજન છે એટલે અહીંયા 2 નાઇટ્રોજન થઈ જશે, 1 ક્લોરીન 1 ક્લોરીન. હાલો 2 હોવાથી -2 ગુણ્યા 2, 2 નાઇટ્રોજન છે ને, એટલે અહીંયા કુલ નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક -4, અહીંયા ક્લોરીન +5, એક જ છે એટલે અહીંયા નાઇટ્રોજન 2 થઈ ગયા, એટલે +2 ગુણ્યા 2 એ થઈ જશે +4 અને અહીંયા
1. હાલો, કુલ વીજભાર લખી લીધો. તો સ્ટેપ નંબર 4 માં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાની આપણે. બરાબર, સ્ટેપ નંબર 4 ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની જાણ કરો. ચાલો, તો સૌથી પહેલાં તો આ -4 છે, આ +5 છે, આ +4 છે અને આ -1 છે. ચાલો, હવે એકદમ સિમ્પલ અને સરળ વસ્તુ. બરાબર, આ -4 માંથી +4 થાય છે અને આ +5 માંથી -1 થાય છે. ચાલો, -4 માંથી +4, -4 થી 0 એટલે 4 ઇલેક્ટ્રોન ને 0 થી +4 એટલે બીજા 4 ઇલેક્ટ્રોન. તો ટોટલ આ 8 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે આનું ઓક્સિડેશન થયું. અને અહીંયા -5 માંથી +5 માંથી માઇનસ એટલે +5 થી 0 એટલે 5 ઇલેક્ટ્રોન અને -1 એટલે ટોટલ આ 6 ઇલેક્ટ્રોન મેળવે છે. સમજાણું? એટલે આનું થયું રિડક્શન. ક્લિયર? હવે તમારે ઇલેક્ટ્રોન ફેરફાર સરખો કરવાનો છે. તમારે ઇલેક્ટ્રોન ફેરફાર સરખો કરવાનો છે. તેના માટે શું કરીશ? આ પ્રક્રિયાને હું 3 વડે ગુણાવીશ એટલે 24 ઇલેક્ટ્રોન ગુમાવશે અને આ પ્રક્રિયાને હું 4 વડે ગુણાવીશ એટલે એ 24 ઇલેક્ટ્રોન મેળવશે. સમજાણું? અહીંયા તો 2 ઓલરેડી હતા ને, આપણે સંતુલિત કરવા મૂક્યા હતા, 2 નાઇટ્રોજન 2 નાઇટ્રોજન. ચાલો, હવે નાઇટ્રોજન વાળી પ્રક્રિયાને 3 વડે ગુણવાની છે. બરાબર, ચાલો, પ્રક્રિયા નંબર 5 આને 3 વડે ગુણો એટલે અહીંયા 3 આવી જશે અને અહીંયા 2 ઓલરેડી હતા, 2 ગુણ્યા 3 થશે 6. અને આ પ્રક્રિયાને 4 વડે ગુણવાની, તો અહીંયા 4 અને અહીંયા 4. બરાબર, ચાલો, હવે વીજભાર જોવો જોઈએ. તો આ બાજુ -4 વીજભાર છે અને આ બાજુ પણ -4 વીજભાર છે, એટલે બંને બાજુ સરખો વીજભાર હોવાથી મારે અહીંયા OH- ઉમેરવા પડશે નહીં. તો હવે H2O ની વાત કરો. ચાલો, અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 12 હાઇડ્રોજન છે ટોટલ છે. તો 12 હાઇડ્રોજન છે, તેનાથી અડધા H2O એટલે આ બાજુ હું 6 H2O ઉમેરીશ. જોવો જોઈએ, પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. 6 નાઇટ્રોજન 6 નાઇટ્રોજન, 4 ક્લોરીન 4 ક્લોરીન, 4 તેલી 12 હાઇડ્રોજન 12 હાઇડ્રોજન, અહીંયા 4 તેલી 12 ઓક્સિજન, તો 6 + 6 ઓક્સિજન. તો આ તમારી બીજી પ્રક્રિયા આપણે સંતુલિત કરી પ્રશ્ન નંબર 19 માં. બરાબર, ચાલો, હવે આપણે ત્યાર પછીની ત્રીજી પ્રક્રિયા સંતુલિત કરીએ. બરાબર, ચાલો, પહેલા હું અહીંયાથી આને કોપી કરી લઉં છું, પૂરી કોપી નહીં થાય. અચ્છા, 2 કટકામાં છે તો લખી જ લઈએ. ચાલો, Cl2O7 + H2O2. પ્રક્રિયા નંબર 3 એનું સ્ટેપ નંબર 1 Cl2O7 + H2O2. બરાબર, એમાંથી શું બને છે? ClO2. ચાલો, ClO2 ખાલી O2 અને H+. તો H+ હું અત્યારે નથી લખતો, લાસ્ટમાં લખીશ. બરાબર, કેમ કે એ એસિડિક માધ્યમ દર્શાવે છે. હાલો, આ પ્રક્રિયા છે આપણી. હવે અહીંયા શું જોવાનું છે આપણે? પહેલાં તો આને હું કોપી કરી લઉં. કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે, એ કહેવાનું થશે આપણે. બરાબર, ચાલો, તો સૌથી પહેલાં હું દરેકના ઓક્સિડેશન આંક લખીશ. બરાબર, ચાલો, સ્ટેપ નંબર 2 દરેકના ઓક્સિડેશન આંક લખો. ઓક્સિજન અહીંયા થશે -2, એવા 7 છે એટલે -14. તો 1 ક્લોરીન અહીંયા થશે +7. હાલો, હાઇડ્રોજન +1 અને પેરોક્સાઇડ હોવાથી ઓક્સિજન -1. બરાબર, ચાલો, અહીંયા ક્લોરીન થશે +4 અને ઓક્સિજન -2.
અને અહીંયા ઓક્સિજન 0. ચાલો હવે અહીંયા બહુ અગત્યની વસ્તુ છે અને બહુ જરૂરી છે, ખૂબ જ વ્યવસ્થિત ધ્યાન આપજો. બરાબર. ઓક્સિજન જોવો, ઓક્સિજન એવું છે કે જેનું અહીંયા રિડક્શન બી થાય છે અને ઓક્સિડેશન બી થાય છે. સમજાણું? ઓક્સિજન એવું છે અહીંયા જેનું અહીંયા રિડક્શન બી થાય છે અને ઓક્સિડેશન બી થાય છે. તો આવી પરિસ્થિતિમાં શું કરશો? તો એવી સિચ્યુએશનમાં તમારે જે Cl2O7 નો ઓક્સિજન છે એ જ ઓક્સિજન અહીંયા જોડાયેલો છે એવું ગણવાનું. હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઓક્સિજન અહીંયા જોડાણો નથી એવું જ મગજમાં રાખવાનું. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ. બંને બાજુ પહેલા તો સરખું પ્રમાણ લઈ લઈએ. બરાબર. ચાલો જોજો વ્યવસ્થિત શું થાય છે, નહીતર સમજ નહીં આવે. હવે કુલ ઓક્સિડેશન આંક લખવાનો થશે આપણે. બરાબર. આપણું સ્ટેપ નંબર 3. ચાલો પહેલાં તો 2 ક્લોરીન છે તો અહીંયા મારે 2 ક્લોરીન લેવા પડશે. 2 ઓક્સિજન તો 2 ઓક્સિજન છે જ. ચાલો આ +7 એના ગુણ્યા મારે 2 કરવા પડશે એટલે થઈ જશે +14. બરાબર. અહીંયા ઓક્સિજન -1 છે એવા 2 છે એટલે થઈ જશે -2. ચાલો અહીંયા ક્લોરીન +4 એવા 2 છે એટલે એ થઈ જશે +8 અને ઓક્સિજન 0 છે એના ગુણ્યા 2 કરો તો એ 0 જ રહેશે. બરાબર. ચાલો હવે કુલ ઓક્સિડેશન આંક આવી ગયા બધાના. તો હવે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાની આપણે. બરાબર. ચાલો સ્ટેપ નંબર 4. પહેલા બધાના કુલ ઓક્સિડેશન આંક લખી લ્યો જોઈ. આના માટે +14, આના માટે -2, આના માટે +8 અને આના માટે 0. ચાલો ક્લોરીન જે છે એ -14 માંથી +8 થાય છે, ઓક્સિજન -2 માંથી 0 થાય છે. હવે જોવો જોઈ. +14 માંથી +8 થયું એટલે કે એણે ટોટલ 6 ઇલેક્ટ્રોન ક્લોરીને મેળવેલા છે. એટલે ક્લોરીનનું અહીંયા રિડક્શન થાય છે અને H2O2 -2 માંથી 0 થયું એટલે એને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે એનું ઓક્સિડેશન થયું. બરાબર. તો મારે ઓક્સિડેશન પ્રક્રિયાને 3 વડે ગુણાવવી પડશે તો જ ઇલેક્ટ્રોન ફેરફાર 6 ઇલેક્ટ્રોનનો સરખો થાય. એટલે આ પ્રક્રિયાને હું 3 વડે ગુણાવીશ. ચાલો તો સ્ટેપ નંબર 5. બરાબર. મારી ઓક્સિડેશન પ્રક્રિયાને હું 3 વડે ગુણાવું તો અહીંયા 3 આવી જશે અને અહીંયા 3 આવી જશે. બરાબર. હવે વીજભાર જોવો જોઈએ. તો આ બાજુ 0 વીજભાર છે ને આ બાજુ 0 છે એટલે H+ કે OH- ઉમેરવા પડશે નહીં. તો H2O ની વાત કરીએ. અહીંયા 6 હાઇડ્રોજન છે તો માટે અહીંયા મારે 3 H2O ઉમેરવા પડશે. બરાબર. હવે ઓક્સિજન ઓટોમેટિક બેલેન્સ થઈ જાય. જો 7 + 6 13 ઓક્સિજન તો 4 + 6 10 ને 3 13 ઓક્સિજન. 2 ક્લોરીન 2 ક્લોરીન. તો અહીંયા તમારી પ્રક્રિયા નંબર 3 19મા પ્રશ્નની સંતુલિત થઈ ગઈ, કમ્પ્લીટ આખી. બરાબર. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 21. ચાલો 21મો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. એમાં તમને એવું કીધું છે કે Mn+3 આયન દ્રાવણમાં અસ્થાયી છે અને વિસમીકરણથી આપણને Mn+2 અને MnO2 આપે છે. ચાલો પ્રશ્ન નંબર 21 એની રાસાયણિક પ્રક્રિયા લખીએ. તમને એવું કીધું છે કે Mn+3 વિસમીકરણ દ્વારા, વિસમીકરણ આવે તો Mn+3 મારે 2 વાર લખવા પડશે એટલે હું 2 વાર લખી નાખું છું. બરાબર. વિસમીકરણ દ્વારા તમને Mn+2 અને MnO2 આપે છે. બરાબર. ચાલો તો અહીંયા આવશે Mn+2 અને MnO2.
અને H+ જે આપણને એસિડિક માધ્યમની હાજરી દર્શાવે છે. એ આપણે લાસ્ટમાં એસિડિક માધ્યમની વાત કરીશું. પહેલાં હું આ પ્રક્રિયાને કોપી કરી લઉં. બરાબર. તો આ તમારી પ્રક્રિયા થઈ સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2 માં દરેકના ઓક્સિડેશન આંક લખવાના. બરાબર. ચાલો અહીંયા Mn+3 નું +3, અહીંયા Mn+3 નું +3, અહીંયા Mn+2 અને અહીંયા Mn+4, ઓક્સિજન -2. ચાલો હવે જોવો જોઈએ તો બધામાં Mn એક જ છે ને, તો તમારે અહીંયા Mn માટે ડાયરેક્ટ ઓક્સિડેશન અને રિડક્શન બતાવવાનું થશે. બરાબર. ચાલો તો આપણે ડાયરેક્ટ ઓક્સિડેશન અને રિડક્શન બતાવીએ Mn માટે. ખાસ ધ્યાન આપજો, વિસમીકરણ પ્રક્રિયા છે. અહીંયા +3 છે, આ +3 છે, આ -2 છે અને આ +4 છે. બરાબર. ચાલો ઓક્સિડેશન રિડક્શન બતાવીએ તો Mn+3 માંથી -2 અને +2 અને Mn+3 માંથી +4. મતલબ કે Mn અહીંયા રેડોક્સ પ્રક્રિયા કરે છે અને 1 ઇલેક્ટ્રોન મેળવે છે, જ્યારે અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા કરે છે અને 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. મતલબ કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર તો સરખું જ છે. તો હવે તમારે સ્ટેપ નંબર 4 માં ખાલી શું કરવાનું રહેશે? વીજભાર સંતુલિત કરવાનો અને પાણીના અણુ ઉમેરવાના રહેશે. બરાબર. ચાલો તો અહીંયા +3 ને +3 ટોટલ +6 વીજભાર છે, જ્યારે અહીંયા માત્ર +2 વીજભાર છે. તો મારે અહીંયા H+ કેટલા ઉમેરવા પડશે? 4H+ ઉમેરવા પડશે. મતલબ કે હું 4H+ ઉમેરીશ તો જ આ બાજુ +6 થાય ને. અને હવે H2O તો 4H+ ઉમેર્યા તો અહીંયા મારે 2H2O ઉમેરવા પડશે. જોવો જોઈએ હવે 2Mn 2Mn, 4 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન 2 ઓક્સિજન. આ તમારી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. એકદમ સરળ ને સિમ્પલ. એક જ વસ્તુ યાદ રાખવાની, વિસમીકરણમાં જેનું વિસમીકરણ થાય છે એને 2 વાર લેવાનું, કારણ કે એનું જ ઓક્સિડેશન થયું ને એનું જ રિડક્શન થયું, એટલે મેં Mn+3 2 વાર લખ્યા હતા. સમજાણું? એટલે હવે તમારે કુલ પ્રક્રિયા લખવી હોય તો તમે કેવી રીતે લખી શકો? 2Mn+3 વત્તા 2H2O માંથી Mn+2 વત્તા MnO2 વત્તા 4H+. બરાબર. આ તમારો જવાબ થઈ ગયો. ક્લિયર બધાને? સમજાઈ ગયું વ્યવસ્થિત રીતે? બરાબર. હવે જોવો જોઈએ બીજું કંઈ અહીંયા આપેલું છે, એકવાર ચેક કરી લઈએ. નથી. હવે એવી કોઈ પ્રક્રિયા નથી. આર્યું પાણીમાં થતા રેડોક્સ ફેરફાર માટે સંતુલિત સમીકરણ લખો. પ્રશ્ન નંબર 23. પીવાના પાણીના શુદ્ધિકરણમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે. ક્લોરીનનું વધુ પ્રમાણ હાનિકારક છે, તેથી વધારાના ક્લોરીનને સલ્ફર ડાયોક્સાઇડ વડે દૂર કરવામાં આવે છે. તો આપણે આ પહેલા તો પ્રક્રિયા લખવી પડશે. પાણી અને ક્લોરીન અને સલ્ફર ડાયોક્સાઇડ વચ્ચે એવી તો શું પ્રક્રિયા થાય છે? એટલે ખરેખર આપણે ક્લોરીન અને સલ્ફર ડાયોક્સાઇડની પ્રક્રિયા લખવાની થશે. બરાબર. ચાલો જોઈએ શું પ્રક્રિયા થાય છે. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 21 છે કયો હતો? 23 ને સોલ્વ કરીએ. એકદમ સિમ્પલ અને સાદી વસ્તુ છે. એમણે એમ કીધું છે વધારાના ક્લોરીનને દૂર કરવા, એટલે Cl2 ને દૂર કરવા માટે એ સલ્ફર ડાયોક્સાઇડ વાપરે છે, એટલે Cl2 વત્તા SO2. તો સૌથી પહેલા આની નિપજ આપણને ખબર હોવી જોઈએ. નિપજમાં શું આવશે? નિપજમાં આવશે Cl- અને SO4-2. બરાબર. તો આ તમારી પ્રક્રિયા છે. માધ્યમ કયું લેશો? માધ્યમ આવશે એસિડિક માધ્યમ. બરાબર. માધ્યમ કયું આવશે? એસિડિક માધ્યમ. બરાબર. અને પાણી તો આપણે છેલ્લે ઉમેરીએ છીએ, એટલે એ પણ હું અત્યારે લખતો નથી. ચાલો અહીંયાથી હું પ્રક્રિયા કોપી કરી લઉં છું. આ તમારું સ્ટેપ નંબર 1. હવે સ્ટેપ નંબર 2 માં આપણે દરેકનો વીજભાર લખીશું.
બરાબર. ચાલો અહીંયા ક્લોરીન Cl2 માં 0, ઓક્સિજન -2, સલ્ફર +4. બરાબર. અહીંયા ક્લોરીન -1, ઓક્સિજન -2 ને સલ્ફર +6. ચાલો હવે બંને બાજુ પ્રમાણ પહેલાં જોઈ લ્યો જોઈએ. તો ક્લોરીનનું પ્રમાણ સરખું નથી એટલે મારે અહીંયા બંને બાજુ પ્રમાણ સરખું કરી કુલ ઓક્સિડેશનાંક લખવો પડશે. બરાબર. ચાલો 2 ક્લોરીન હોવાથી 2 ક્લોરીન, અહીંયા 0 નું 0 જ રહેશે, સલ્ફર +4 નું +4 જ કેમ, એક જ છે. ચાલો અહીંયા -1 ગુણ્યા 2 એટલે એ થઈ જશે -2 અને અહીંયા +6 નું +6. બરાબર. હવે આપણે ઓક્સિડેશન અને રિડક્શનની વાત કરીએ. બરાબર. ઓક્સિડેશન બતાવીએ અને રિડક્શન બતાવીએ. ચાલો ક્લોરીન 0, સલ્ફર +4, કુલ ઓક્સિડેશનાંક લખી નાખો. ક્લોરીન -2, સલ્ફર +6. ચાલો ક્લોરીન 0 માંથી -2 થાય છે, સલ્ફર +4 માંથી +6 થાય છે એટલે અહીંયા ક્લોરીન 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને એનું રિડક્શન થાય છે, જ્યારે સલ્ફર અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એનું ઓક્સિડેશન થાય છે. જો ઇલેક્ટ્રોન ફેરફાર તો સરખો જ છે એટલે તમારે અહીંયા ઇલેક્ટ્રોન ફેરફાર કોઈ ખાસ ગણવો પડશે નહીં, ગુણાકાર નહીં કરવો પડે. બરાબર. તો આપણે હવે એમાં શું કરવાનું થશે, વીજભાર સંતુલિત કરવાનો થશે અને H2O અને H+ ઉમેરવા પડશે. ચાલો આ બાજુ 0 વીજભાર છે, આ બાજુ -2 ને -2 ટોટલ -4 વીજભાર છે. એસિડિક માધ્યમ હોવાથી સંતુલિત કરવા માટે હું આમાં +4 વીજભાર ઉમેરીશ એટલે કે હું અહીંયા 4H+ ઉમેરું છું એસિડિક માધ્યમ હોવાથી. બરાબર. એટલે આનું 0 થઈ ગયું. બરાબર. 4H+ ઉમેરો છો તો સામે અહીંયા મારે 2 H2O ઉમેરવા પડશે H+ ને સંતુલિત કરવા માટે. જોવો જોઈએ 2 ક્લોરીન 2 ક્લોરીન, 1 સલ્ફર 1 સલ્ફર, 4 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન, 2 ને 2 4 ઓક્સિજન 4 ઓક્સિજન. થઈ ગઈ તમારી પ્રક્રિયા સંતુલિત. બરાબર. વીજભારે 0 0. તો આ તમારો 23મો પ્રશ્ન હતો, મોસ્ટ IMP. ક્લિયર બધાને? તો આ રીતે આપણે પહેલી પદ્ધતિથી ઘણી બધી પ્રક્રિયાઓ સંતુલિત કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સિમ્પલ એવું પ્રક્રિયા બેલેન્સ કરવાની બીજી પદ્ધતિ ઓક્સિડેશન રિડક્શન પદ્ધતિથી આગળ વધીશું. એ પતી જશે આ રીતે બધી પ્રક્રિયા ફરીથી. ત્યાર પછી આપણે સ્વાધ્યાય બાકીનું સોલ્વ કરીશું. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.